વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ. જય વિશ્વર જય વિશ્વર. ગાઈસ તો હેતાંશની બસ આવી ગઈ. છોકરાઓ જો ભાઈ મજા મજો ભાઈ અવારમાં. ગાઈસ તો ફાઇનલી હેતાંશને છે ને બસે મૂકીને આવતો રહ્યો ને ભાઈ રસોડામાં છે ને અત્યારે મોસંબીનું જ્યુસ બનવાનું થઈ ગયું છે ચાલુ ભાઈ. જોરદાર મશીન આવી ગયું છે અને મોસંબીનું જ્યુસ ફર્સ્ટ ક્લાસ નીકળે છે ને આ બાજુ પીને જો ભાઈ ફાફડી ને ગાંઠિયા કળી ને આ બાજુ ખમણ ને બીજું શું છે ખમણી પણ બહુ પરસેવો વેળો નહીં મોઢું ધોયું એવું છે. આજ ઓછો તાપ છે, આજ નથી, ઠંડો પવન છે મસ્ત. બરાબર. ચૂંટણીના દિવસે જ ઝાઝો હતો પછી તો ઓછો થઈ ગયો છે. અત્યારમાં બહાર નીકળ્યો ચાલે હું સૂર્યનારાયણ પાણી રેડવા નીકળું ને તોય એટલા ધકધકી જાય એવું થાય ને. હા આજ ઓછો આજ પવન મસ્ત ભાઈ છે. તો આવી રીતનું છે ભાઈ. ઠંડો પવન અત્યારે છે બરાબર. તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ. ગાઈસ તો મસ્ત નાસ્તો કરી લીધો ને ભાઈ છે ને બધા કેનેડાથી ને અમેરિકાથી ને બધી અલગ અલગ જગ્યાએથી ભાઈ જામનગરથી ને કોમેન્ટ આવે છે અમારે ત્યાં એટલું ડિગ્રી તાપમાન છે ને એટલે કેનેડામાં 10 ડિગ્રી તાપમાન છે. પિનલ બહુ સારું કે અમારે રહી જવું છે ત્યાં હમણાં ઉનાળો. કેનેડામાં 10 ડિગ્રી તાપમાન મમ્મી. ગાઈસ તો આ બાજુ છે ને બપોરની રસોઈ પણ મુકાઈ ગઈ છે. આ બાજુ જો ભાત મુકાઈ ગયા છે, આ બાજુ બટેકા બફાવા મુકાઈ ગયા છે. ખાવાના છે. બટેકા તો બફાવાના જ એમ ને. પાછો ફોન આવ્યો પણ મમ્મીને કેટલા ફોન આવે. હેલો આવી ગઈ હું કરેશ બધાય હા આ તો ખુશી અમાસરનો ફોન લાગે. નરવાસન બધાય કોને કર્યો? કાકીને. હાલે લે. કાકીને ફોન કર્યો ભાઈ. મળવા ગયા હતા, મળીને આવ્યા ને એટલે ભાઈ આવો ભાવ પ્રેમ હોય દેરાણી જેઠાણી વચ્ચે બરાબર. મળીને આવી તો એમ લાગે કે મારા પિયરમાં મળવા ગઈ હતી કેમ છે બધા મજામાં છે ને એવી રીતના લાગે ભાઈ. એવું છે પિનલ. શું કેવું તારું? સાચી વાત ને? યસ. બાને માટલામાં પાણી પીવું છે. ઓકે. અહીંયા રૂમનું માટલું ત્યારે ઊંધું વાળેલું પડ્યું છે. હા, ત્યાં હા. ફોન કર્યો કે માટલું બાનું જનકભાઈ બપોર જમવા આવે ને ત્યારે બાનું માટલું લેતા આવે. ગુડ. નાઇસ ડિસિઝન. ગુડ. અને પાણી ઠંડુ પીવાનું એ ફ્રીજનું પાણી પીવે બા. ઓકે. આપણે કે બાટલા મૂકવી નહીં. યસ. અને અહીંયા જો બાટલા મૂકવી તો પપ્પા ખીજાય ઠંડુ પાણી પીવામાં. પપ્પા થોડા ખીજાય ને મમ્મીને. પપ્પા પણ મમ્મી નો ખીજાય, બાને ખીજાય. હા પણ એના મમ્મીને ખીજાય જ ને. ઠંડુ પાણી ભાઈ ફ્રીજ નું નહીં પીવાનું ભાઈ. હું કેટલું ઠંડુ પાણી પીતી, હું સાંડી કઈ ખાવા યાર હા. પાણી પીતી. હજાર હું ન્યા જાઉં ને તોય હું ઠંડુ પાણી ન પીઉં. ન્યા તમારા બાટલા બહુ પડ્યો, મારા મમ્મી પીતા હોય ને તો હું ના પાડું. હું નકરું ઠંડુ પાણી પીતી. સાચી વાત છે ભાઈ. હવે છે ને ઠંડુ પાણી સુરતમાં બધા બહુ ઓછા લોકો પીવે છે, કોઈ નથી પીતા. આપણે હવે એટલો ધીમે કાળો ધીમે છે ને. ઉનાળો હોય તો કોઈ દિવસ પાણી નાની બોટલે કોઈ દી ફ્રીજ હા માટલાનું પાણી સૌથી બેસ્ટ. માટલાનું હું તો આ ડાયરેક્ટ જ. ડાયરેક્ટ હું તો આ કેકરનું પાણી પીવું કેવું ગરમ હોય. સાચી વાત છે ભાઈ. ડાયરેક્ટ નું પાણી. ગઈસ તમે ઠંડુ પાણી પીવો છો કે માટલાનું પીવો છો કે ડાયરેક્ટ આરો માંથી પીવો છો ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર. ડાયરેક્ટ અમે છે ને આરોમાંથી તો કોઈ નો પીતું હોય આપણી સિવાય. એવું નહીં. કોઈને નો ભાવે ગરમ પાણી એવું. એ વાત એ સાચી ભાઈ. અમુક જગ્યાએ એ રીતની વ્યવસ્થા હોય ન હોય બરાબર. માટલા બાટલામાં એમાં માટલો શું છે પાછું ડેઈલી સફાઈ કરવું પડે. હા તો નહીં એવું ન હોય ડેઈલી સફાઈ કરવાનું. તો પણ ઈ તો રોજ સવારમાં વિસરવાનું જ હોય માટલું. ઘણા લોકો તો શિયાળો હોય ને તો એને બાટલા ફ્રીજના પાણી વગર નો હાલે એવું હોય. એવું આપણે હોય પાણી ભાઈ. મશીન ઘરે ખબર? હા ઘણા ચા વગર નો હાલે. એટલા ઈ પપ્પા ફ્રીજમાં કેટલા બાટલા મૂકે ખબર? 8 બાટલા મૂકે ફ્રીજમાં. હા ભાવની માસીની બહારે ને ચારે એટલું ઠંડુ પાણી પીવું. બોલો ભાઈ આવું બધું છે. કોઈને નહીં, તમારે ને બાને. આપણે ગરમી કરતા તો ગરમી નિકાલે એક મસ્ત આમ લખાણ આવ્યું હતું શું એવું આવ્યું હતું? ઈ કે એસી માં રહેતા હોય ને પપ્પા એને ઈ બહુ તડકો ઈ કે કરે ઈ કે એમ ઈ કે સરહદ પર બોર્ડર પર રહેતા ઈ કે સૈનિકો, હા વાડીઓમાં કામ કરતા ખેડૂતો. ઓકે. અને રસોડામાં કામ કરતી જગદંબાને ઈ કે પૂછો તો ખબર પડે. સાચી વાત છે ભાઈ. સાચી વાત. એને ઈ તો કોઈ દી એમ નહીં કે અમને બહુ તાપ હા. વેસુ વાળા હોય ને ઈ એમ કે બહુ તડકો. સાચી વાત છે. હા હા એટલે કે મસ્ત એટલું મસ્ત કામ તો રસોડામાં કામ કરવા વાળાને ત્રણેય ટાઈમ રસોઈ કરવાની છે બરાબર. એટલે એની તાપ તો લાગવાનો જ છે. અને રસોડામાં નો એસી ચાલુ રાખવાનો હોય, નો પંખો ચાલુ રાખવાનો હોય. પણ પહેલા જેટલા રાંધવા નથી એમ પેલા ચૂલે કરતા તો થાતું પડે. હવે તો એડજસ્ટ ફેન આવી ગયા. તેમાં જ્યારે એડજસ્ટ ફેન નહોતા હા એટલે બધા નું તો વરાળથી જ ઉપર વહી જાય. હવે વાગી ગયા છે બપોરના 12 અને રસોઈનો ભાઈ ટાઈમ થઈ ગયો છે. થોડી ઘણી રસોઈ પણ આપણે નિપટાવી દીધી છે. આ બાજુ બટેકા બફાઈ ગયા છે ભાઈ. સવારમાં મૂક્યા તો બટેકાના કટકા કરી નાખ્યા છે. આ બાજુ ખીર પણ જો બની ગઈ છે. સૂકી ભાજીનું ટામેટું ને બધું વઘાર્યું છે અને બધી એની તૈયારી કરી છે ભાઈ. અત્યારે અમારી રસોઈની તૈયારી આવી કંઈક ચાલે છે. તમે લોકો પણ અત્યારે રસોઈ
કરતા હશો કે જમતા જમતા વ્લોગ જોતા હશો, કેમ કે હું અત્યારે રસોઈ કરું છું એટલે તમે જમતા જમતા વ્લોગ જોતા હોય. ઘણા સબસ્ક્રાઈબરો એવા મળે ને એમ જ કે વિનલબેન અમે જ્યારે સવારમાં નાસ્તો કરવા બેસીએ ને ત્યારે કે અમે ડેઈલી તમારો વ્લોગ જોતા જોતા કે મને સવારમાં નાસ્તો કરે. ઘણા સ્ટુડન્ટ હોય ને એવું કરે કે બપોરે સ્કૂલેથી આવીને ત્યારે જમતા જમતા જો, તો જમતા જમતા જો ને તો હું રસોઈ બનાવતી હશું ને તમે જમતા હશો. અને આજે છે ને એક મારી ફ્રેન્ડનું ભાઈ પાર્લરનું ઓપનિંગ હતું, અત્યારમાં જવાનું હતું પણ અત્યારમાં કેમ કે સપનાની કઈ છે નહીં, એ આજે રોંઢે આવવાના છે તો કઈ જવાનું મેળનો બા દાદાની હોય એટલે રસોઈની બધું કરવાનું હોય એટલે અત્યારમાં આપણે નથી ગયા. બપોર પછી ભાઈ હેતાંશ આવે ત્યારે આપણે એક જગ્યાએ ઓપનિંગમાં પણ જવાનું છે. મસ્ત સલૂન બનાવ્યું છે, તમને લુક બતાવે. આગળ મેં રીલ્સ પણ એની ઉતારેલ ત્યારે એનું રિનોવેશનનું કામ ચાલુ હતું. ત્યાં આપણે એક જગ્યાએ ત્યાં જઈ આવશું, હેતાંશનું એક હેર કટિંગ કરાવવાનું છે, કરાવતા આવશું. બપોર પછીનું કામ ભાઈ આવું કંઈક છે. અને હમણાં ફોન આવ્યો તો ભાઈ જયદીપનો કે શોપે તું આવી તારું કામ છે, પણ મેં કીધું કે અત્યારે નહીં નીકળી શકું કે બપોરે જમીને આવીશ, કેમ કે બા દાદા હોય એટલે એને જમવાનું વહેલું હોય એટલે અમે થોડીક વહેલી રસોઈ ન કરું. હું એટલે અમે પોતે બધા હોય ને ત્યારે 12 સાડા 12 કુકર મૂકી હજી, પણ બા દાદા હોય એટલે વહેલું જમવાનું હોય. અત્યારે ઘણા લોકોને છે ને ઉનાળાનો સિઝન હોય ને તો ગવઢિયા ગામથી છે ને અહીંયા સુરત આવ્યા હોય ઉનાળો કાપવા માટે, કેમ કે ગામડે બહુ તાપ પડે કે નહીં. તો તમારા બા દાદાની લોકો તમારી ઘરે રોકાવા આવ્યા છે કે નહીં કોમેન્ટ કરી દેજો. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1 અને ફાઇનલી ઘરે પહોંચી જો. બા દાદા જોઈએ બપોરનું જમવા માટે બેસી જાય છે. મસ્ત મજાની સૂકી ભાજી છે, રોટલી છે ભાઈ, વેફર છે અને ખીર બની છે ભાઈ, જોરદાર મસ્ત મજાની ખીર બની છે. મમ્મી જમી લીધું બાકી? મસ્ત મજા ભાઈ આમ જોતા જ અમુક વસ્તુનો ખ્યાલ આવી જાય એવું છે ભાઈ. આ બાજુ ગમર ગમર રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર. ચાલો આજ તો કાકા કે કોઈ આવવાના નથી, આજે કાગડા પડશે ભાઈ. આજે હતા ને એટલા થઈ ગયા, બરાબર. હતા એટલાય ઘટ્યા તમે. શું કીધું? હા એવું છે એમ ને ભાઈ. તો છે ને ફાઇનલી કાકીની મળીને આવતા રહ્યા છે એટલે હવે કાકાની અહીં નહીં આવે. અને ચિંતન ને ભાઈ તો મોજે દરિયાભાઈ અનેરી છે ને મસ્ત વિડીયો કોલ આવ્યો તો જોરદાર ભાઈ મજા કરે છે, અનેરીની મજા આવે છે. જો કે આજે સાંજે આવી જવાના છે. શું કે 10 વાગે ચેકઆઉટ છે એમ કહેતા. હવે ત્યાંથી કદાચ ક્યાંય ગયા હોય તો આઈડિયા નથી. એટલે ભાઈ આ રીતનો કંઈક માહોલ છે એ નથી તો બા દાદા છે એટલે ઘરમાં હતા એટલા છીએ, બરાબર. ચાલો તો મસ્ત મજાનો જમી લઈએ. જોરદાર ખીર બની છે. ખીરમાં ભાઈ તે એલચી નાખી છે. ઓકે તો મને એલચી વાળી ખીર જ ભાવે. ઘણા લોકોને એલચી ની એલર્જી હોય એટલે એ લોકો ન ખબર. મને તો છે ને શું વાત છે, ડ્રાય ફ્રૂટ વાળી છે ખીર. સરસ, ચાલો ગુડ ભાઈ. અને છે ને ખાસ કરીને મને આમ વધારે થોડુંક દૂધ આવે ને, ભાત ઓછા આવે ને દૂધ વધારે આવે ને એ ટાઈપની ખીર ભાવે. બધાને અલગ અલગ ભાવતું હોય ભાઈ, તો જ બધું ચાલે, બરાબર. હવે કપડાં હોય આપણે કુર્તી ને સાડીઓ ને બધાને એક જ ડિઝાઇન ધ્યાનમાં આવતી હોય તો કેમ મેળ આવે? એટલે બધાને કલર અલગ અલગ પસંદ આવતા હોય, ડિઝાઇન ની અલગ અલગ પસંદ આવતી હોય, જમવાનું મમ્મી ભાવતું હોય બધાને અલગ. તમને ખીચડી ભાવે ને તો પછી એવું છે ચિંતન ને ઢોસા ભાવે, બરાબર. કોઈને ભજીયા ભાવે ભાઈ, એવું બધું છે. ઠીક છે ચાલો કાંઈ વાંધો નહીં. આજના દિવસમાં ફ્રૂટ નથી દેખાણું પીનલ સવારથી સાંજ સુધી. મોસંબીનું જ્યુસ જ પીધું, બીજું કઈ નથી. કેળા લેવા ગઈ તે કેળા ન મળ્યા, કેળા વાળા સ્ટોલ બંધ કરી ઉતા તમે આમ રોકો કાઢ્યું. હા ઉતા મસ્ત મેં બિચારાને કેમ ઉઠાડવા? બરાબર, બહુ સારું કર્યું. લ્યો ભાઈ, ઉઠાડ્યા ને હા સવારની ઊંઘ હોય ને એ એકદમ મીઠી ઊંઘ હોય. સવારમાં કોઈ ઉઠાડે ને તો ભાઈ આમ છે ને એક જ જગ્યાએ કેળા રાખે, બીજે ક્યાંય નથી રાખતા. બરાબર ભાઈ. બીજી જગ્યાએ છે ને એલચી કેળા રાખે છે પણ સાઉથના એલચી કેળા નથી રાખતા ભાઈ. સાઉથમાં કેરલાના જે ભાઈ એલચી કેળા થાય ને 1 નંબર થાય છે. અમે જ્યાંથી લાવે છે ને એ એવું કહે છે કે અહીંથી આવે છે, બરાબર છે. બાકી મહારાષ્ટ્રમાં એ થાય છે ભાઈ એલચી કેળા, પણ એ કે એની કરતા કેરલાના હારા હોય એટલે ભાઈ અમે એ લાવીએ છીએ. એટલે આવું બધું છે. ચાલો તો મસ્ત જમી લઈએ, બરાબર. ખમણ ને એવું બધું છે ભાઈ. જમાવટ મમ્મી ડીશ રેડી કરી છે ભાઈ. સૂકી ભાજી, ખમણ અને ખીર રેડી કરી નાખ્યા છે. ચલીએ ફિર शुरू करते हैं. जय योगेश्वर. કેવો લાગે છે તડકો? આજનો તડકો કેવો લાગે છે? આજનો તડકો નથી ને તો એ મજા લ્યો. તડકો ખાવા ગયા તો વસૂલ છું કે નહીં? ત્યાં એમને પણ વસૂલ છું કે નો છું? એ આવી ગયા દાદા ને ભાઈ કેટલું જોર તો એમને મારે કેટલું જોરથી બોલો. ત્યાંથી તો હું કરવા રાડ્યો નાખશો પણ દાદા એમ કહે છે દેહમાં તમે ગયા હતા ને મત દેવા ગયા હતા તમે મત દેવા ગયા હતા કે નહીં? મત દેવા દેહમાં તો વસૂલ છો ધક્કો કે નો છો? એમ નહીં, જેને મત આપ્યો ઈ પાર્ટી આવી કે નો આવી? જીતી ગયો ને. દાખલો કર્યો પ્રમાણ થયો. હાલો ભાઈ દાખલો કર્યો પ્રમાણ થયો ભાઈ.
હવે એની રીતના એને સમજી લીધું અને એનો જવાબ મળી ગયો ભાઈ જેને મત દેવા ગયા હતા ને ભાઈ એ પાર્ટી જીતી ગઈ બરાબર પ્રતાપ દુધાત ને ભાઈ જીતાડી દીધા છે બરાબર કોંગ્રેસ ક્રાકેશ ગામમાં પ્રતાપને જીતાડવા માટે બા ને દાદા એના વ્યવહારથી ગયા હતા ભાઈ પ્રતાપ દુધાતના પપ્પાનું નામ શું? પ્રતાપ દુધાતના પપ્પાનું નામ હા ભાઈ લીંબા બાપાના વ્યવહારથી ભાઈ બા ને દાદા ગયા હતા બરાબર એટલે વોટિંગ કર્યું અને જીતાડી દીધા ભાઈ દાદા એમ કહે છે જીતાડી દીધા તડકો થઈ ગયો વસૂલ થઈ ગયો ને પપ્પાનું નામ ભૂપતભાઈ. હા. ભૂપતભાઈ પપ્પા લીંબા બાપા. અચ્છા અને લીંબા બાપાના પપ્પા હરજી બાપા. હા લે બાને તો આખી પેઢી ખબર છે તો જીતી ગયું એમ ને સરસ ચાલો ભાઈ તો એના માટે સફળ ખેડી હતી એમ કેવાય તડકો વેઠો તો ભાઈ એ પાર્ટી ફાઇનલી બધાને કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ જેના વિસ્તારમાં જે પાર્ટી જીતી ભાઈ બધાને કોંગ્રેચ્યુલેશન ભાઈ બરાબર છે હા કામ તો કરશે જ ને કામ કરવા તો ભાઈ જીતા છે હવે એવી રીલ્સ વાયરલ થાય છે હા કેવી થાય છે હવે જીતી ગયા એટલે હવે મોઢું ગોતે હાથ નહીં આવે એમ. હા હવે દેખાય નહીં 5 વર્ષ સુધી હા, એમ પણ હવે એવી રીલ્સ વાયરલ થાય પણ એ રીલ્સો જેવી છે ને એવું કામ નહીં કરતા કામ આપજો હા ભાઈ એવું છે ભાઈ લોકો દિલથી હા. મત આપે છે તો તમે દિલથી કામ કરજો ભાઈ રાઈટ ભાઈ જે લોકો એ દિલથી મહેનત કરી છે ભાઈ બરાબર હવે તમને ખબર છે ભાઈ સિનિયર સિટીઝન અત્યારે જીતાડવા માટે એટલી મહેનત કરતા હોય છે તો એના કામે પણ એ રીતનું કરવું જોઈએ લોકો કરતા જ હોય છે આ તો વાત છે વધારે ઉત્સાહથી ભાઈ ડબલ મહેનતથી કામ કરવું જોઈએ 2 ગણું 4 ગણું એ રીતનું કરવું જોઈએ બરાબર ચાલો તો હવે આપણે મળીશું ડાયરેક્ટ સાંજે 6 વાગે ટાટા